पर उपस्थित कच्छ जिला पंचायत प्रमुख श्री जनकसिंहजी जडेजा जी, जिला पंचायतना सदस्य श्री एनआर गढ़वी जी અને અહીંયા એપીએમસીના પ્રમુખ તથા જૂના કટારિયા ચોકીના અંતર્ગત આવતા જે ગામડાઓ છે એમના સરપંચશ્રીઓ, બીજા જનપ્રતિનિધિશ્રીઓ જે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, અમારા ડીવાયએસપી ભચાઉ, પીઆઈ લાકડિયા તથા અહીંયા સભામાં ઉપસ્થિત પુરુષ અને મહિલાઓ અને ખાસ કરીને જે ખૂબ સારી સંખ્યામાં અહીંયા મહિલાઓની ઉપસ્થિતિ છે એને એક આ વિશેષ વસ્તુ છે, કારણ કે અહીંયા વિસ્તારમાં જેટલા પણ હમણાં પ્રોગ્રામ થયા છે એમાં મહિલાઓની ઉપસ્થિતિ જેટલી અહીંયા જોવા મળી એટલી ક્યારેય કોઈ પ્રોગ્રામમાં જોવા મળી નથી. એટલે ખૂબ સારી વસ્તુ છે આ. અને જે રીતના અમારા પીઆઈશ્રીએ વાત કરતા હતા કે વિસ્તારની જરૂરત પ્રમાણે અને અહીંયા જે ગામડાઓની સંખ્યા છે અને જે કાયદો વ્યવસ્થાના જે કોઈ નાના મોટા પ્રશ્ન રહેતા હોય એ પ્રશ્નોના નિકાલ માટે અને નિવારણ માટે દરેક નાની મોટી વસ્તુઓમાં પોલીસ સ્ટેશન સુધી નહીં આવવું પડે અને અગર ગામડાઓના પ્રશ્ન ગામડાઓના લેવલ સુધી એના સોલ્વ થઈ જાય તો એક સારી વસ્તુ છે. એના માટે જે છે આ એક પોલીસ ચોકીનો ફરીથી રેનોવેટ કરાવીને એમને ચાલુ કરવામાં આવ્યું છે. અને અમને પણ એવી આશા અને અપેક્ષા છે કે આવનારા સમયમાં જે ઉદ્દેશ્ય સાથે આ પોલીસ ચોકીનું આજે ઉદ્ઘાટન થયું છે એ ઉદ્દેશ્ય જે છે પ્રજા માટે લાભદાયક થાય અને જે કોઈ પ્રશ્નો હોય એમનું પણ નિરાકરણ. પર ઉપસ્થિત કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જડેજાજી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી એનઆર ગઢવીજી અને અહીંયા એપીએમસીના પ્રમુખ તથા જૂના કટારિયા ચોકીના અંતર્ગત આવતા જે ગામડાઓ છે એમના સરપંચશ્રીઓ, બીજા જનપ્રતિનિધિશ્રીઓ જે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, અમારા ડીવાયએસપી ભચાઉ, પીઆઈ લાકડિયા તથા અહીંયા સભામાં ઉપસ્થિત પુરુષ અને મહિલાઓ અને ખાસ કરીને જે ખૂબ સારી સંખ્યામાં અહીંયા મહિલાઓની ઉપસ્થિતિ છે એને એક આ વિશેષ વસ્તુ છે, કારણ કે અહીંયા વિસ્તારમાં જેટલા પણ હમણાં પ્રોગ્રામ થયા છે એમાં મહિલાઓની ઉપસ્થિતિ જેટલી અહીંયા જોવા મળી એટલી ક્યારેય કોઈ પ્રોગ્રામમાં જોવા મળી નથી. એટલે ખૂબ સારી વસ્તુ છે આ. અને જે રીતના અમારા પીઆઈશ્રીએ વાત કરતા હતા કે વિસ્તારની જરૂરત પ્રમાણે અને અહીંયા જે ગામડાઓની સંખ્યા છે અને જે કાયદો વ્યવસ્થાના જે કોઈ નાના મોટા પ્રશ્ન રહેતા હોય એ પ્રશ્નોના નિકાલ માટે અને નિવારણ માટે દરેક નાની મોટી વસ્તુઓમાં પોલીસ સ્ટેશન સુધી નહીં આવવું પડે અને અગર ગામડાઓના પ્રશ્ન ગામડાઓના લેવલ સુધી એના સોલ્વ થઈ જાય તો એક સારી વસ્તુ છે. એના માટે જે છે આ એક પોલીસ ચોકીનો ફરીથી રેનોવેટ કરાવીને એમને ચાલુ કરવામાં આવ્યું છે. અને અમને પણ એવી આશા અને અપેક્ષા છે કે આવનારા સમયમાં જે ઉદ્દેશ્ય સાથે આ પોલીસ ચોકીનું આજે ઉદ્ઘાટન થયું છે એ ઉદ્દેશ્ય જે છે પ્રજા માટે લાભદાયક થાય અને જે કોઈ પ્રશ્નો હોય એમનું પણ નિરાકરણ